વિદ્યાર્થી મિત્રો, હું સતીશ રાઠોડ ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આવનાર સમયની અંદર હમણાં ટૂંક સમયની અંદર તમારી જે પરીક્ષા લેવાની છે તો એના માટે આપણે રિવિઝન કરવાનું છે અને આ એક્ઝામ પણ એમસીક્યુ બેઝ હશે, એટલે કે તમે આવી એક્ઝામ આની પહેલા પણ આપી ચૂક્યા છો કે જેમની અંદર તમારે એક ગૂગલ ફોર્મ હશે અને એમની અંદર પ્રશ્ન અને નીચે 4 વિકલ્પ આપેલા હશે. તો 4 વિકલ્પમાંથી એક વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે. તો એ જ પ્રમાણે ફરી પાછી એક્ઝામ આવી રહી છે. તો એ એક્ઝામ માટેની જે આપણે પ્રકરણો ચાલી ગયા છે અને એ ચાલેલા પ્રકરણોમાંથી તમને ટાઈમ ટેબલ પણ મળી ગયું છે અને ટાઈમ ટેબલ સાથે સાથે સિલેબસ પણ મળી ગયો છે કે કેટલા ચેપ્ટર તમને આ પરીક્ષાની અંદર પૂછાવાના છે. તો એ ચેપ્ટરોમાંથી 20 માર્કના એમસીક્યુ એટલે કે 20 એમસીક્યુ તમને પૂછાવાના છે. તો આ એમસીક્યુ છે એ અત્યારે આપણે જોઈએ છે જેમાંથી તમને 20 એમસીક્યુ પૂછાશે. તો આપણે આવા એમસીક્યુ ની છે એ તૈયારી આપણે કરીએ છીએ, એટલા માટે આપણે આ રિવિઝન વિડિયો છે એ રિવિઝન વિડિયો ગોઠવેલ છે. તો આવા રિવિઝન વિડિયોની અંદર શરૂઆત કરીએ છીએ રિવિઝન 1, જેમની અંદર પ્રકરણ પણ 1 છે અને પ્રકરણ 1 નું નામ છે રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો. એમના વિશે આપણે ફરી પાછી વાત કરીએ છીએ અને આમના વિડિયો તમે પહેલા પણ છે એ ભણી ગયા છો. તો એમાંથી પ્રશ્ન તમને કેવી રીતે પૂછાઈ શકે એના વિશેની આપણે આજે જે પરીક્ષા લક્ષી કે પરીક્ષામાં તમને જે પ્રશ્નો પૂછાઈ શકે છે એના માટેની આપણે તૈયારી, એના માટેનું આપણે રિવિઝન કરીએ છીએ. તો હવે આપણે એ પ્રશ્નોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે કોના સમયમાં અથવા તો કયા રાજાના 7મી સદીમાં અવસાન બાદ, કયા રાજાના 7મી સદીમાં અવસાન બાદ નાના રાજ્યોમાં વિભાજિત થઈ ગયું હતું, કે જે આખો વિશાળ સામ્રાજ્ય હતું એ નાના રાજ્યોમાં વિભાજિત થઈ ગયું હતું. તો એ કોના અવસાન બાદ? તો કે હર્ષવર્ધનના. તો આપને જવાબ અહીંયા આપે છે. તો હર્ષવર્ધનના મૃત્યુ બાદ નાના રાજ્યોમાં વિભાજિત થઈ ગયું હતું. બીજો પ્રશ્ન આને આ તમને એ પૂછાઈ શકે કે હર્ષવર્ધનના કયા સમયગાળા દરમિયાન અવસાન બાદ વિશાળ સામ્રાજ્ય નાના વિભાગોમાં વિભાજિત થઈ ગયું? તો અહીંયા તમે આ સમયગાળો પણ બતાવી શકો છો, એટલે કે 7મી સદી. તો 7મી સદીના સમયગાળા દરમિયાન હર્ષવર્ધનના મૃત્યુ બાદ રાજ્ય નાના વિભાગોમાં વિભાજિત થઈ ગયું. તો આ પ્રશ્ન તમને આ બે રીતે પૂછાઈ શકે છે. જો એ પ્રશ્ન એ રીતે પૂછાય તો જો અહીંયા હર્ષવર્ધન નામ આપ્યું છે તો ઓપ્શન ની અંદર હર્ષવર્ધન હોય, પુલકેશી બીજો હોય, પછી પૃથ્વીરાજ ચૌહાણ હોય, ભીમદેવ સોલંકી હોય, જેવા ઓપ્શનો આપેલા હોય એમાંથી આપણે હર્ષવર્ધનને સિલેક્ટ કરવાનું. એવી જ રીતે જો 7મી સદી વિશેનો પ્રશ્ન પૂછ્યો હોય તો એમાં નીચે આપેલું હોય 5મી સદી, 6ઠી, 7મી અને 8મી સદી એમ વિકલ્પ આપેલા હોય છે. તો આપણે ત્યારે 7મી સદી સિલેક્ટ કરવાનું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કે કઈ સદીમાં ભાટો દ્વારા રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહો કહ્યા હતા? તો આપણે ત્યારે અહીં પણ આવી જાય 14મી સદી. અથવા આ પ્રશ્ન તમને બીજી એ રીતે પણ પૂછાઈ શકે છે કે 14મી સદીમાં કોના દ્વારા રાજપૂતોના 36 કુળ ધરાવતા સમૂહો કર્યા હતા? તો આપણને અહીંયા આ ભાટો જવાબ પણ મળે. ભાટ એટલે કે એ સમય દરમિયાન જે પ્રચાર અને પ્રસારનું કામ કરતા ભાટ, ચારણ, ગઢવી, તો આવા લોકો એ સમય દરમિયાન હતા. તો એમની અંદર ભાટ એક આ જાતિ સમૂહ છે. તો એ ભાટો દ્વારા રાજપૂતોના 36 કુળ ધરાવતા સમૂહ વિશેની વાત કરેલી હતી. તો આપણને અહીંયા 14મી સદી અને ભાટ એવા બે છે એ એક પ્રશ્નમાંથી મળે છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ છીએ કયા રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો? કયા રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો? તો આપણને જવાબ અહીંયા આપેલો છે ગઢવાલા રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. તો આપણને એ ખબર પડી જાય. પછી આ જ પ્રશ્ન, ગઢવાલા રાજ્યનો સ્થાપક કોણ હતો? ગઢવાલા રાજ્યનો સ્થાપક કોણ હતો? તો કે ચંદ્રદેવ.
તો આ પ્રશ્ન તમને આ રીતે પૂછાઈ શકે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની અંદર તમને આવા પ્રશ્નો આવી શકે છે, તો ધ્યાનથી સાંભળજો અને મનથી યાદ રાખજો, જેથી પરીક્ષાની અંદર તમે જે છે એ પૂરેપૂરા માર્ક લઈ શકો. તો એમની અંદર ફરી પાછા આપણે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. તો કે ચંદેલોએ ખજુરાહોનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. હવે વિચારો જોઈજી, આ પ્રશ્ન તમને કઈ રીતે પૂછાઈ શકે. ચાલો હું જ જણાવી દઉં. તો કે ચંદેલો દ્વારા કયું ભવ્ય મંદિર બંધાવવામાં આવ્યું હતું? કયું ભવ્ય મંદિર બંધાવવામાં આવ્યું હતું? તો ખજુરાહોનું ભવ્ય મંદિર. તો ખાસ આ રીતે તમને વિકલ્પ પૂછાઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ઈસવીસન 820 માં કયા પરમાર વંશના રાજાએ છે એ પરમાર વંશની સ્થાપના કરેલી હતી? કયા રાજાએ પરમાર વંશની સ્થાપના કરેલી હતી? એમાં આવશે કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. સમયગાળો પણ તમને પૂછી શકે છે, એટલે કે પૂછાય કે કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કયા સમયગાળામાં કરી? તો આપણને જવાબ અહીંયા છે ઈસવીસન 820 માં. એટલે આ પ્રશ્ન તમને આ બે રીતે પૂછાઈ શકે છે. ત્યારબાદ અજયરાજ દ્વારા સ્થપાયેલ નગર અજયમેરુ. ખાસ યાદ રાખજો, અજયરાજ દ્વારા સ્થપાયેલું નગર અજયમેરુ આજનું કયા નગર તરીકે ઓળખાય છે? આજનું કયા નગર તરીકે જાણીતું છે? કે અજમેર. કયા નગર તરીકે જાણીતું છે? કે અજમેર. એટલે આ રીતે પૂછાઈ શકે છે. અથવા તો અજયમેરુ નગર નું નામ, બીજું નામ શું છે? તો કે અજયમેરુ નગર નું બીજું નામ અજમેર છે. ત્યારબાદ ઈસવીસન 756 માં, ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, ઈસવીસન 756 માં કઈ નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી? ઈસવીસન 756 માં કઈ નદી? તો આપણને જવાબ અહીંયા આપેલો છે સરસ્વતી નદીના કિનારે કયું નગરની સ્થાપના કરી? કયા નગરની? તો કે અણહિલવાડ પાટણની. અને ત્રીજી રીતે આ પૂછાઈ શકે છે કે ઈસવીસન 756 માં સરસ્વતી નદીના કિનારે કોને અણહિલવાડ પાટણની સ્થાપના કરી? તો આપનો જવાબ અહીંયા આ પણ આવી શકે છે વનરાજ ચાવડા. તો આ પ્રશ્ન તમને 3 રીતે પૂછાઈ શકે છે. કેટલી રીતે પૂછાઈ શકે છે? 3 રીતે. ત્યારબાદ આગળ આ પ્રશ્નની અંદર વાત કરીએ તો કે કુમારપાળ ચરિત એક ગ્રંથનું નામ છે. કુમારપાળ ચરિત નામનો ગ્રંથ શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવ્યો હતો. તો આ પ્રશ્ન પણ તમને 2 રીતે પૂછાઈ શકે છે. કુમારપાળ ચરિત નામનો ગ્રંથ કોને લખ્યો હતો? તો આપણા જવાબમાં હેમચંદ્રાચાર્ય આવવું જોઈએ. એટલે કે વિકલ્પમાં આપેલું હોય તો આપણે હેમચંદ્રાચાર્યને સિલેક્ટ કરવાનું. અથવા બીજી રીતે પૂછાઈ શકે કે શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા નીચેમાંથી કયો ગ્રંથ લખવામાં આવ્યો હતો? શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા નીચેમાંથી કયો ગ્રંથ લખવામાં આવ્યો હતો? તો એમાં કુમારપાળ ચરિત્ર આપેલું હોય તો આપણે એ પસંદ કરવાનું થતું હોય છે. તો કુમારપાળ ચરિત્ર આપણે પસંદ કરીએ એટલે આપણો વિકલ્પ સાચો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. પ્રકરણ 2 ની અંદર ચર્ચા કરીએ છીએ. તો પ્રકરણ 2 નું નામ છે દિલ્હી સલ્તનત. અને દિલ્હી સલ્તનતની અંદર આપણે હવે અમુક બાબતો જોઈએ. તો કે ખાસ કરીને દિલ્હી સલ્તનતનો સમયગાળો કયો છે, દિલ્હી સલ્તનત દરમિયાન બનેલી ઘટનાઓ જેવા આપણે આગળના કે આ જે પ્રકરણનો વિડિયો હતો તો એ પ્રકરણના વિડિયામાં તો આપણે ભણી જ ગયા છે, પરંતુ આપણે પ્રશ્ન વિકલ્પ કઈ રીતે પૂછાઈ શકે આપણે એના માટેનું રિવિઝન કરીએ છીએ. તો એ પ્રશ્નોની આપણે હવે ચર્ચા કરીએ છીએ. તો સૌપ્રથમ ઈસવીસન 1206 થી 1526 વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, દરમિયાનનો સમયગાળો દિલ્હી સલ્તનત તરીકે ઓળખાય છે. તો આ પ્રશ્ન તમને સાલવારી પ્રમાણે પૂછી શકાય કે દિલ્હી સલ્તનતનો સમયગાળો નીચેમાંથી કયો છે? તો આપણને ખબર પડવી જોઈએ કે ઈસવીસન 1206 થી 1526. તો આ દિલ્હી સલ્તનત તરીકેનો સમયગાળો રહેલો છે. ત્યારબાદ આપણે હવે આગળ જોઈએ તો કે ઈસવીસન
1226 થી 1290 દરમિયાન. ખાસ હવે એ સમય દરમિયાનના જે કંઈ પણ વંશો હતા એના વિશેની શરૂઆત થઈ છે. તો એમના વિશે જોઈએ તો કે ઈસવીસન 1206 થી 1290 નો જે સમયગાળો હતો એ ગુલામ વંશનો સમયગાળો હતો. તો આ પ્રશ્ન તમને એ રીતે પૂછાઈ શકે કે ઈસવીસન 1206 થી 1290 દરમિયાન દિલ્હી સલ્તનત ઉપર કયા વંશનું શાસન હતું? કયા વંશનું શાસન હતું? તો આપને ખબર પડવી જોઈએ ગુલામ વંશ. અને આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાઈ શકે કે ગુલામ વંશનો સમયગાળો નીચેમાંથી કયો છે? તો આપને ખબર પડવી જોઈએ કે ઈસવીસન 1206 થી 1290 નો સમયગાળો. તો એ ગુલામ વંશનો. એટલે આ પ્રશ્ન પણ તમને આ બે રીતે પૂછાઈ શકે છે. ત્યારબાદ આગળ તો કે કુતુબુદ્દીન ઐબક ઈસવીસન 1210 માં. ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, કુતુબુદ્દીન ઐબક જે છે એ ગુલામ વંશની અંદરનો રાજા છે. તો કુતુબુદ્દીન ઐબક 1210 માં ઘોડાની પોલોની રમતમાં મૃત્યુ પામ્યો હતો. એટલે કે પોલોની રમત ચાલે, આપણે ખબર હોય કે ઘોડા ઉપર બેસી અને હાથમાં મોટું હોકી જેવું હોય અને મોટું મેદાન હોય અને દડાને જે છે એમને આગળ ઉછાળવાનો હોય. તો આવી પોલોની રમત હોય તો એ પોલોની રમતમાં ઘોડા પરથી પડી જવાને કારણે કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું. તો ઈસવીસન 1210 માં. તો આ તમને પૂછાઈ શકે કે કઈ રમતમાં? તો આપને ખબર હોવી જોઈએ પોલોની રમતમાં. કે ભાઈ કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ કઈ રમતમાં થયું હતું? પોલોની રમતમાં. બીજું એ પણ પૂછાઈ શકે છે કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું? કે ઈસવીસન 1210 માં કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું. તો આવા ઓપ્શન નીચે જે ABCD આપેલા હોય તો ABCD ની અંદર આ ઓપ્શન હોય જ છે. તમારે માત્ર એમને સિલેક્ટ કરવાનો રહેતો હોય છે. તો આવા ઓપ્શન આપેલા હોય તો એ પ્રમાણે તમે એને પસંદ કરી શકો છો. એટલે હું તમને પ્રશ્ન બંને રીતે કહું છું કે આ પ્રશ્ન તમને પૂછાયો હોય, પોલોની રમત ન હોય ને સાલ આપી હોય, તો તમે વળી વિચાર કરવા માંડો કે ભાઈ આપણે તો પોલોની રમતનું યાદ રાખ્યું હતું, આમાં તો પ્રશ્નમાં જ પોલોની રમત આવી ગઈ છે. તો નીચે સાલ આપેલી હોય. ત્યારબાદ ઇલ્તુત્મિશ એટલે કે કુતુબુદ્દીન ઐબક પછી ગાદી ઉપર આવનાર હતો ઇલ્તુત્મિશ, જે એમનો કુતુબુદ્દીન ઐબકનો જમાઈ હતો. આપણે વિડિયો યાદ કરો, આખી વંશાવલી સમજાવી હતી, ગુલામ વંશાવલી બોર્ડ ઉપર આખી આપણે કરેલી હતી. તો એ વંશાવલીની અંદર ઇલ્તુત્મિશ જે છે એમને ચહેલગાન પદ્ધતિ છે, એ ચહેલગાન પદ્ધતિ એટલે કે 40 ઉમરાના દળની રચના કરેલી હતી. તો આપને અહીંયા એ પૂછાઈ શકે કે ઇલ્તુત્મિશે કઈ પદ્ધતિની શરૂઆત કરી હતી? તો નીચે ઓપ્શન ની અંદર આવેલું હોય ચહેલગાન. ત્યારબાદ બીજી અન્ય પદ્ધતિઓ કે તરંગી પદ્ધતિ. તો આવી અલગ અલગ પદ્ધતિઓના, બજાર પદ્ધતિ પણ આપી હોય, તો અલગ અલગ પદ્ધતિના નામ આપ્યા હોય. તો ઇલ્તુત્મિશે ચહેલગાન પદ્ધતિ છે એ શરૂ કરેલી હતી. ત્યારબાદ દિલ્હીની ગાદી ઉપર સૌપ્રથમ કોણ મહિલા આવેલી હતી? કે દિલ્હીની ગાદી ઉપર આવનાર સૌપ્રથમ મહિલા કોણ હતી? તો આપને ખબર પડવી જોઈએ. જવાબ તમારી સામે છે, રઝિયા સુલતાન. તો દિલ્હીની ગાદી ઉપર સૌપ્રથમ મહિલા શાસક તરીકે આવનાર કોણ? તો એ રઝિયા સુલતાન હતી. અને જનરલ નોલેજ માટે પણ આ મહત્વનો પ્રશ્ન છે, તો એ પણ ખાસ યાદ રાખજો. એટલે રઝિયા સુલતાન દિલ્હીની ગાદી ઉપર આવનાર સૌપ્રથમ મહિલા હતી. ત્યારબાદ ગુલામ વંશ ની અંદર, ગુલામ વંશ બાદ દિલ્હીની ગાદી ઉપર કયો વંશ આવ્યો? ગુલામ વંશ બાદ દિલ્હીની ગાદી ઉપર કયા વંશની સ્થાપના થઈ? કયા વંશની સ્થાપના થઈ? કે જવાબ તમારી સામે છે, ખલજી વંશની સ્થાપના થયેલી હતી. એટલે ઓપ્શન ની અંદર અલગ અલગ વંશોના નામ આપેલા હોય તો એમાંથી ખલજી વંશ જે છે એ તમારે પસંદ કરવાનું થાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે જલાલુદ્દીન ખલજી થી ખલજી વંશની શરૂઆત થઈ હતી. એટલે કે ખલજી વંશની શરૂઆત કોનાથી થઈ હતી? કે જલાલુદ્દીન ખલજી થી. તો ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, જલાલુદ્દીન ખલજી થી ખલજી વંશની શરૂઆત થયેલી હતી. તો આપણે પ્રથમ રિવિઝનની અંદર આટલું બીજા પ્રકરણનું છે ઈ આ એક વંશ વિશે આપણે યાદ રાખીએ છીએ. હવે રિવિઝન 2 ની અંદર પ્રકરણ 2 આગળ ચલાવીશું અને એની સાથે સાથે આપણે પ્રકરણ 9 જે આપણે બીજા રિવિઝનની અંદર જોવાના છીએ. તો પ્રથમ રિવિઝન અહીંયા જે વિડિયો સેશન છે એ પૂર્ણ થાય છે. તો આ વિડિયોના અંતે પણ તમને વિકલ્પ સ્વરૂપે અને એ પણ જવાબ સાથે વિકલ્પ સ્વરૂપેની વર્કશીટ આપવામાં આવેલી હશે, એમની અંદર જવાબ આપેલા છે. છતાં પણ એક વખત તમારે તમારી રફ બુકની અંદર લખવાની રહેશે અને એ યાદ રાખવાની, કેમ કે આમાંથી
તમારી પરીક્ષાની અંદર પ્રશ્નો આવી શકે છે. તો આમાંથી પ્રશ્નો જો આવે તો તમે સરળતાથી એનો સાચો ઉત્તર લખી શકો. એટલા માટે આ છે એ વિડીયો પણ સારી રીતે સાંભળજો અને વર્કશીટ પણ એક વખત સરસ અક્ષરે લખજો કે જેના કારણે તમે આ ઉત્તરો જે છે એ આપી શકો. તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.